હવે એક વખત આ બળવંતભાઈ જે હતા એમને એક ભાઈએ પૂછ્યું કે ભાઈ, તમારા દીકરાની બહુ છે તે તમે કેમ તેડી લાવતા નથી? ત્યારે આ બળવંતભાઈ કહે છે કે ભાઈ, મારા દીકરા પાસે સારો કપડો નથી એટલે એ સાસરીની અંદર જતો નથી અને એ તેડી લાવતો નથી બહુને. બોલે એમ? તો કે હા. એટલે એ જે ભાઈએ વાત કરી હતી એ ભાઈએ કીધું કે મારા દીકરાના કપડાં એ ઘણા બધા છે, એટલે તમે મારા ઘરે આવજો, હું તમને કપડો આપીશ અને તમારા દીકરાને આપજો, એટલે એ પહેરીને તમારી વહુને તેડી લાવશે. બોલે એમ? તો કે હા. એટલે આ જે ભાઈ હતો બળવંતભાઈ, એ પેલા ભાઈને ઘેર ગયો, એમના દીકરાનો કપડો લાવ્યો અને એમણે પોતાના દીકરાને કપડો આપ્યો. પોતાનો દીકરો એ શાસ્ત્રીની અંદર જાય છે, ત્યાં ગયા પછી વહુને એ તેડી લાવે છે અને તેડી લાવ્યા પછી આ તો બંને એ પોતે લાકડો વેચવા ગયા હતા. એટલે દીકરો ઘરે આવીને જોયું, વહુને લઈને આવ્યો હતો એટલે તો ઘર તો બધું એકદમ રાખોડીથી ભરેલું હતું. માટલો અંદર ફોડેલો હતો અને ચૂલાની અંદર આજુબાજુ રાખોડી હતી. આ વહુએ અને પેલા દીકરાએ જોયું એટલે પેલી વહુએ પૂછ્યું એના પતિદેવને કે આ બધું શું છે? તો કે અમે લાકડો વેચી લાવી અને એની અંદરથી ચણા લાવીએ અને ચણા લાવી અને આ જે માટલાનો ઠીકરો છે એની અંદર શેકી ખાઈએ, અમારી પાસે કંઈ છે નહીં. આ વહુ હતી એ બધું સાફસૂફ કરી રાખોડી અને સરસ ઝૂંપડીની અંદર સારું એવું રાચ રચેલું બનાવી દીધું. અને પછી આ દીકરાના જે પિતા હતા બળવંતભાઈ, એ ઘરે આવ્યા લાકડા વેચીને ચણા લઈને. જોયું તો ઘરની ઝૂંપડીની અંદર એ બધું જે હતું રાખોડીને બધું એ બધું વારી જોડીને એક બાજુ વ્યવસ્થિત કરી દીધું હતું. એટલે આ બળવંતભાઈએ કીધું કે વહુ બેટા, આ કેમ બધું આવું ચોખ્ખું કરી દીધું? તાકે મને ગંદુ ન ગમે. આપણી ભલે ઝૂંપડી નાની છે, ગરીબ છીએ, પણ સારું એવું રાચ રચેલું મને ગમે છે. એટલે આજે બળવંતભાઈ હતા એમણે કહ્યું કે અમે રોજ લાકડો વેચી અને ચણા લાવીએ અને આ માટલાનો જે ઠીકરો હતો એની અંદર શેકીને ખાતા હતા. હવે આપણે શેની અંદર શેકી ખાઈશું? ત્યાર પછી ફરીથી ચૂલો પ્રગટાવે છે બળવંતભાઈ અને ઠીકરો લાવી એની અંદર ચણા શેકી અને પછી બધા જમે છે. વહુ બેટાએ કહ્યું કે પિતા